જય સિયારામ ભાઈ, સીતારામ। જો આ છેલ્લા પાણી પીએ છે માતાજી। એરપોર્ટ આગળ એક્સિડન્ટ થયું હતું, હજી એક કેસ અંદર હતો ને અમે લેવા ગયા હતા એને, ગાડી હંભી ભટકાઈ ગઈ। હા બસ જો હવે એ છેલ્લું પાણી અહીંયા આપણા હાથનું માગતી છે માં, એટલે અહીં આવી ભગવાન એના આત્માને શાંતિ આપે ને ક્યાંક ખારે ઠેકાણે પાછો અવતાર આપે એવી બસ આપણે બધાય પ્રાર્થના કરીએ ભગવાનને। અને વાહનવાળાને વિનંતી કરીએ કે થોડુંક છે ને ધીમે હલાવો, કારણ કે ઝડપની મજા છે ને મોતની સજા છે ભાઈ, બરાબર। આમાં કદાચ આનો જીવ ગયો, કદાચ એ ગાડી હોય તો એમાં આપણો પરિવાર પણ હોય, એનો પણ જીવ ક્યારેક વયો જાય। એટલે અત્યારે હું ચોમાસાની સિઝન છે અને આ બિચારા રોડ ઉપર આંટા મારતા હોય અથવા તો ચરતા હોય, તો જો આ માતાજીને અત્યારે પ્રાણ વયા ગયા। ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ। આપણે એને ભગવાન આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના બધાય કરજો ભાઈ। આ વિડીયો શેર કરીશ હમણાં હું, બરાબર। અને શ્રીરામ ગૌશાળા ગમે ત્યારે પણ ગાયોની સેવા માટે તત્પર હોય છે। અમે અમારા વખાણ કરીએ નહીં, નકામું છે કે પ્રજા જોવે છે કે સેવા કેમ થાય ને સેવા કઈ રીતે કરાય, બરાબર। ગાડીઓ તો બધી મારી પાસે એવી ગાડી છે, બીજા બધા પાસે ગાડી હોય, ઘટના સ્થળ ઉપર પહોંચવું અને એની સારવાર કરવી અને એને લઈ આવવી એ આપણી એક ફરજ છે। જિંદગી ઈશ્વર આપી શકે, આપણે નથી આપી શકતા, બરાબર। તો જો આ ગૌ માતાને જે ઉતારી લીધી અને સીધો એના આત્મા ભગવાન પાસે વયો ગયો। અને આ એક જો આ બીજો નંદી મહારાજ છે, એના પગની અંદરમાં કંઈક વાયર કે એવું બેસી ગયેલું છે, દરિયો સામે દેખાય છે। હવે એની ટ્રીટમેન્ટ હમણાં અમે કરશું। ઓકે, સીતારામ, રામ રામ બધાને, જય ગૌ માતા ભાઈ।